એક સમય તમે મને માતાને કશું જ નહીં આપો, કશું જ નહીં આપો, મારા માટે કશું જ નહીં લાવો, ના ફૂલ, ના શ્રીફળ, ના ચૂંદડી, ના અગરબત્તી, કશું જ નહીં લાવો. ખાલી હાથે જશો, ખાલી હાથે આવશો. છતાં પણ જે મને દિલથી માનતું હશે ને એવા ભક્તો જોડે મારી કોઈ માગણી નહીં, કોઈ માગણી નહીં. ના શ્રીફળ, ના ચૂંદડી, ના અગરબત્તી, ના પેડા, ના કોઈ જાતની વસ્તુ નહીં. પણ છતાંય મારા લાખો ભાવિક ભક્તો કંઈક ને કંઈક મારા ધામમાં કંઈક ભેટ લઈને આવે છે ને કે માં હું તારી માટે આ લાયો, માં હું તારી માટે આ લાયો. તો એ બધું તમારું હરખથી પ્રેમ ભાવપૂર્વક હું સ્વીકાર કરું છું. કેમ? તમે મને માં કીધી છે ને તો માની હું ફરજ નિભાવું છું. બારે જા ધામ આવનારા તમામ ભક્તોને જેને વિશ્વાસ છે, જેને શ્રદ્ધા છે, જેને જીવન સમર્પણ કરી દીધું છે કે માં હવે તારા વગર અમારું કોઈ નહીં, એવા ભક્તોનો અનુભવ થયો હશે કે માં આજે ભલે દુનિયા અમને ના બોલાવે તો કઈ નહીં, પણ માં તું અમારી જોડે છે ને એટલે અમને ક્યારેય એકલાપણું નહીં લાગતું. રામ. તો બારેજા ધામમાં તમને કંઈક એવું મળે છે કે જેને ખરેખરમાં જન્મો જન્મથી જેની ખોટ હતી, કંઈક એવી વસ્તુ તમને પ્રાપ્ત થાય છે અહીંયાથી કે જે જન્મો જન્મની જેની ભૂખ હતી, જેની શોધમાં હતા, એ વસ્તુ અહીં મળે છે. એટલે અપાર સુખ, અપાર આનંદની અનુભૂતિ થતી હશે. તમે ભલે દુનિયામાં જગતમાં બધી જગ્યાએ ફર્યા હશો, ક્યાંક ને ક્યાંક ફરવાના આયોજન થાય, બધી જગ્યાએ જાઓ, લગ્ન પ્રસંગમાં જાઓ, બધી જગ્યાએ, પણ દુનિયામાં તમે બધી જગ્યાએ ફર્યા હશો, પણ બારે જા ધામ આવવાથી જે આનંદ ને ખુશી થતી હશે ને એ તમે અનુભવ કર્યો હશે કે બીજે ક્યાંય નહીં આવતી.